હેલો ફ્રેન્ડ્સ, ક્રિકેટમાં ઘણા બધા યોગાનુયોગ થતા હોય છે, પરંતુ આજે હું તમને એક બહુ જોરદાર યોગાનુયોગની વાત કરવાનો છું. આ યોગાનુયોગ એવો છે કે જેના માટે ઘણું બધું રિસર્ચ કરો તો પણ માંડ મળી શકે. જેમ કે ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાં બંને દાવમાં 0 પર આઉટ થયો. જસપ્રીત બુમરાહ એની ટેસ્ટ કારકિર્દીમાં 3 વાર બંને દાવમાં 0માં આઉટ થયો છે. ઓકે, ત્યાં સુધી બરાબર છે. એ પછી જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડની ધરતી ઉપર 2 વાર ટેસ્ટના બંને દાવમાં 0માં આઉટ થયો છે અને એ બંને વાર 23મી જૂન હતી. આટલો યોગાનુયોગ પૂરતો ના હોય તેમ જસપ્રીત બુમરાહ જ્યારે ટેસ્ટના બંને દાવમાં 0માં આઉટ થયો છે, એ ત્રણેય ટેસ્ટ જો આપણે ચકાસીએ તો ખબર પડે કે એ ટેસ્ટમાં બુમરાહે બોલિંગ કરતી વખતે એક્ઝેક્ટ 57 રન આપ્યા છે. અગાઉ તે ન્યૂઝીલેન્ડ સામે 2021ની WTC ફાઇનલમાં 0માં આઉટ થયો ત્યારે એણે 57 રન આપ્યા હતા. એ પછી મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે જ્યારે 0-0માં આઉટ થયો ત્યારે એને 57 રન આપીને 5 વિકેટ લીધી હતી. અને ગઈકાલે લીડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે બંને દાવમાં 0માં આઉટ થયો ત્યારે પણ તેણે 19 ઓવરમાં 57 રન આપ્યા હતા. એટલે હવે બુમરાહ જો 2 દાવમાં 0માં આઉટ થાય તો 57નો આંકડો યાદ રાખજો, અથવા બુમરાહ 57 રન આપે તો 0માં આઉટ થવાનો આંકડો યાદ રાખજો. બોલો, કેવું લાગ્યું? મજા પડી ને?